ઓકે, ગુડ મોર્નિંગ ટુ ઓલ. આજના લેક્ચરમાં આપણે સ્ટડી કરશું પેટ્રો કેમિકલ પ્લાન્ટમાં ઓટોમેશન. તો એમાં પહેલું જોઈએ તો પેટ્રોકેમિકલ પ્રક્રિયાઓ. તો પરીક્ષામાં પૂછાય કે પેટ્રોકેમિકલ પ્લાન્ટમાં ઓટોમેશન સમજાવો. તો સૌથી પહેલાં પેટ્રોકેમિકલ પ્રક્રિયાઓ જોઈએ. તો પેટ્રોકેમિકલ પ્લાન્ટમાં પેટ્રોલિયમ અથવા કુદરતી ગેસ ફિક્સ્ડમાંથી મેળવેલા રાસાયણિક ઉત્પાદનોની વિશાળ શ્રેણીના ઉત્પાદનમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. કેમિકલ પ્લાન્ટમાં શું હોય? પેટ્રોલિયમ અથવા કુદરતી ગેસ ફિક્સ્ડમાંથી જે મેળવેલા રાસાયણિક ઉત્પાદનોની જે વિશાળ શ્રેણી હોય એના ઉત્પાદનમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. હવે આ કાચા જે છે કન્વર્ટ કરવા માટે ક્રેડિંગ, રિફોર્મિંગ, પોલિમરાઇઝેશન અને ડિસ્ટિલેશન સહિતની જટિલ પ્રક્રિયાઓનો આમાં ઉપયોગ થાય છે. બરાબર. તો આને જે છે કન્વર્ટ કરવા માટે ક્રેડિંગ, રિફોર્મિંગ અને ડિસ્ટિલેશન જેવી જટિલ પ્રક્રિયાઓનો ઉપયોગ થાય છે. હવે મૂલ્યવાન રાસાયણિક મધ્યસ્થીઓ અને અંતિમ ઉદ્યોગોમાં એમાં સામગ્રીનો આમાં ઉપયોગ થતો હોય છે. બરાબર. એકદમ સિમ્પલ છે. બરાબર. ચાલો નેક્સ્ટ એમાં જોઈ લઈએ. તો આ એની આકૃતિ છે. બરાબર. પેટ્રોકેમિકલ પ્લાન્ટમાં ઓટોમેશન એની પ્રક્રિયાઓ આપણે જોઈએ છીએ અત્યારે. બરાબર. તો એની આકૃતિ જોઈએ તો અહીંયા જે છે એક ફૂડ આપેલું છે, ભઠ્ઠી, અહીંયા ગેસોલિન, કેરોસીન બધું આપેલું છે. અહીંયા વાયુઓ હોય છે. બરાબર. અહીંયા વાયુઓ, ગેસોલિન, પ્રવાહી, સ્ટર્લિંગ, અહીંયા ભઠ્ઠી આપેલી છે. પછી મધ્યમાં બળતણમાં તેલનું બધું આપેલું છે. હવે ક્રેડિંગ પ્રક્રિયાઓમાં મોટા હાઇડ્રેશન પરમાણુઓના નાના વધુ મૂલ્યવાન સંયોજનોના ભંગાણનો આમાં સમાવેશ થાય છે, જેમ કે ઇથિલિન અને પ્રોપેલિન, જેનો ઉપયોગ પ્લાસ્ટિક ઉત્પાદનમાં થાય છે. સુધારણા પ્રક્રિયાઓ ઓછા મૂલ્યના હાઇડ્રોકાર્બનને ઉચ્ચ ઓક્ટેન ગેસનો આમાં ઉપયોગ થાય છે. પછી પેટ્રોકેમિકલ અને ફિક્સ્ડમાં પરાવર્તિત કરે છે. પોલિમરાઇઝેશન પ્રક્રિયાઓ મોનોમર્સને પોલિમરમાં પોલિમરાઇઝ કરે છે, જે પ્લાસ્ટિક, ઇલેક્ટ્રોસ્ટોમ અને સિન્થેટિક ફાઇબરને બનાવે છે. નિસ્યંદન પ્રક્રિયાઓ હાઇડ્રોકાર્બન મિશ્રણનો તેમના ઉત્કલન બિંદુઓના આધારે અપૂર્ણાંકમાં અલગ કરે છે, જે ચોક્કસ રસાયણો અને ઈંધણને અલગ કરવા માટે સક્ષમ બનાવે છે. તો આ થઈ ગયું પેટ્રોકેમિકલ્સ. બરાબર. ચાલો હવે નેક્સ્ટ એમાં જોઈ લઈએ પેટ્રોકેમિકલ પ્લાન્ટમાં ઇન્સ્ટ્રુમેન્ટેશન. ઓકે. પેટ્રોકેમિકલ પ્લાન્ટમાં ઇન્સ્ટ્રુમેન્ટેશન તો એ જોઈએ તો શું છે એમાં. તો પેટ્રોકેમિકલ પ્રક્રિયાઓને સ્વલિત અને ઓપ્ટિમાઇઝ કરવા માટે ઇન્સ્ટ્રુમેન્ટેશન ભૂમિકા ભજવે છે. બરાબર. પેટ્રોકેમિકલ પ્રક્રિયાઓ હોય એને ઓપ્ટિમાઇઝ કરવા માટે જે ઇન્સ્ટ્રુમેન્ટેશન બહુ ઇમ્પોર્ટન્ટ ભૂમિકા ભજવે છે. હવે સેન્સર, વિશ્લેષકો, કંટ્રોલ વાલ્વ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન ઉપકરણોનો ઉપયોગ તાપમાન, દબાણ, પ્રવાહ અને દર જેવી રચના વિવિધ પરમાણુઓને મોનિટરિંગ કરવા માટે થાય છે. આપણે જોઈએ છીએ એમ જ. બરાબર. દબાણ, તાપમાન અને ફોર્સ એ બધું પ્રમાણિત કરવા માટે એનો ઉપયોગ થતો હોય છે. ચલો આની પણ આકૃતિ જોઈ લઈએ. તો નિયંત્રણ કરવા માટે થાય છે. હવે અહીંયા ક્રૂડ ફીડ છે, અહીંયા ફ્યુલ ટેન્ક છે, અહીંયા ફીડબેક છે, અહીંયા હીટર છે. બરાબર. અહીંયા ડિસ્ટ્રીબ્યુશન કોલમ છે, અહીંયા પ્રોડક્ટ કુલર છે, અહીંયા સ્ટ્રેન્ડ છે અને અહીંયા પ્રોડક્ટ સેપરેશન છે. બરાબર. હવે પેટ્રોકેમિકલ પ્લાન્ટમાં ક્રોમેટોગ્રાફી, સ્પેક્ટ્રોસ્કોપી અને માસ સ્પેક્ટ્રોસ્કોપી જેવી અદ્યતન ઇન્સ્ટ્રુમેન્ટ ટેકનોલોજીનો ઉપયોગ પ્રક્રિયા સ્ટ્રીમના સચોટ પૃથ્થકરણ કરવા માટે થાય છે. એટલે કે વ્યવસ્થિત એકદમ જે છે પ્રક્રિયા પ્રોસેસ એકદમ એક્યુરેટ કરવા માટે આનો ઉપયોગ થાય છે, ક્રોમેટોગ્રાફી, સ્પેક્ટ્રોસ્કોપી વગેરે દ્વારા. જેથી ઉત્પાદનની જે છે ગુણવત્તા અને નિયમનકારી અનુસંચાલન સુનિશ્ચિત કરવા ઇન્સ્ટ્રુમેન્ટેશન ઉપકરણો સાથે સંકલિત કંટ્રોલ સિસ્ટમ, રિયલ ટાઈમ મોનિટરિંગ, પ્રતિસાદ નિયંત્રણ અને પ્રક્રિયાની સ્થિતિઓનું ઓડિટમાઇઝેશન સક્ષમ કરે છે. કાર્યક્ષમતા, સલામતી અને પર્યાવરણીય કામગીરીમાં એમાં વધારો થાય છે. ઓકે. આ થઈ ગયું આપણું જે છે
ઓટોમેશનમાં ઇન્સ્ટ્રુમેન્ટેશન. ડન. 3 થી 4 માર્ક્સમાં પૂછાઈ શકે કે સમજાવો પેટ્રોકેમિકલ પ્લાન્ટ્સમાં ઇન્સ્ટ્રુમેન્ટેશન 3 માર્ક્સમાં. તો તમારે આવી રીતના આકૃતિ ડ્રો કરી નાખવાની અને એના વિશે સમજાવતું જવાનું. બરાબર. આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં બીજા પોઈન્ટ જોશું.